Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Yashodanandan Vraj Janaranjan 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 Yamuna Tiravanachari Yamuna Tiravanachari Yamuna Tiravanachari Yamuna Tiravanachari Jaya Girivardhari Jaya Girivardhari Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Radha Madhav Radha Madhav Radha Madhav Radhe Radha Madhav Radha Madhav Radha Madhav Radhe Jaya Krishna Balaram Krishna Balaram Krishna Balaram Jaya Krishna Balaram Jaya Krishna Balaram Krishna Balaram Krishna Balaram Jaya Krishna Balaram Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Gauranitai Jaya Jaya Prabhupada Prabhupada
પ્રભુપાદ પ્રભુપાદ જય જય પ્રભુપાદ 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 નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ કી શીલ પ્રભુપાદ મહારાજ કી જય નિતાઈ ગોર પ્રેમાનંદે હરિ હરિ બોલ. નીચેની ચોક છે આ બાજુની નીચે 1 લખ્યું છે અને 2 હા અને 2 બસ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બધાનું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂર્ણ કૃપા આપણી પર વરસે અને ભગવાન આ બીજા બધા ફૂલ કરી દો પંખા. જે સ્વિચો ચાલુ છે એના ઉપરનું બટન ઓન કરવાનું 4 નંબર. જે સ્વિચ ચાલુ એના ઉપરનું જ કરવાનું. એ સુગમ કરો. હા બસ. બસ. રવિવારીય કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વ વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની ઉપર બહુ કૃપા કરે છે. આ ભગવાનનો કૃપા અવતાર છે કે ભગવાન આપણા જેવા બદ્ધ જીવોની ઉપર કૃપા અને કરુણા વરસાવે છે. જો ભગવાનનો અવતાર ન થયો હોત, અર્ચા અવતાર, તો આપણે કઈ રીતે ભગવાનને ભજવાના, કઈ રીતે ભજી શકત? પણ ભગવાનને વિગ્રહ રૂપે આવ્યા છે. વિગ્રહનો અર્થ છે કે જે સાક્ષાત આપણી સાથે વાતચીત કરે એને કહેવાય વિગ્રહ. તો આવો ભગવાનનો અર્ચા અવતાર આપણી સામે છે, જગન્નાથ ભગવાન રૂપે. અને ભગવાન પોતાના ભક્તોની સાથે અલગ અલગ લીલાઓ પણ કરતા હોય છે. રાજા પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન કરે છે કે તમે મને ભગવાનની અને એમના ભક્તોની કથા કહો. મારે જીવનમાં હવે માત્ર 3 દિવસ વધ્યા છે. 4 દિવસ પસાર થઈ ગયા અને 3 જ દિવસ વધ્યા છે. 3 દિવસ પછી આ ખોડિયું મારું
જતું રહેશે. રાજા પરીક્ષિતને તો કેટલો વિશ્વાસ હતો કે 3 દિવસ પછી મારું શરીર છૂટશે પણ હું ભગવત ધામ એટલે ભગવાનના ઘરે પહોંચી જઈશ. એટલે ભક્તને છે ને દિવસે દિવસે એની ભક્તિને વધવી જોઈએ. ભક્તને ભગવાન ઉપર બહુ વિશ્વાસ હોવો જોઈએ કે જીવનમાં હું જે પણ કર્મ કરું છું, જે પણ કાર્ય કરું છું એ ભગવાનની પ્રસન્નતા માટે કરું છું અને એમાં ભગવાનને સુખ મળે છે. તમે જ્યારે ભગવાનની કથા સાંભળો, તમે જ્યારે ભગવાનનું નામ લો છો, તમે જ્યારે ભગવાનને પ્રણામ કરો છો, તમે જ્યારે ભગવાનનું ચરણામૃત લો છો, તમે જે ઘડીએ ભગવાનનો પ્રસાદ લો છો, એમાં તમારા કરતા ભગવાનને વધારે સુખ મળે છે. ભક્ત કરતા ભગવાનને વધારે સુખ મળે છે. પણ ભક્તિનું જે આસ્વાદન છે ને એ ભગવાનને નથી કરી શકતા. જે સુખ છે ને, જે સુખ અને આનંદ ભક્તની પાસે છે એ ભગવાન કે છે મારી પાસે પણ નથી. આપણને એમ લાગે કે સારું આ ઉલટું છે, પણ હકીકતમાં આ વસ્તુ છે. એનું પ્રમાણ હું તમને આપીશ, કારણ કે પુરાવા વગર કોઈ વસ્તુ હું નહીં આપું. એનો પુરાવો છે. ભગવાન કે છે કે મારા કરતા પણ હજારો ગણા જો સુખી હોય ને, ભગવાન કે છે મારા કરતા પણ હજારો કરતા કોઈ ગણા સુખી હોય તો મારા ભક્તો છે. એટલે ભક્તે પૂછ્યું કે અમે કેવી રીતે તમારા કરતા હજારો ગણા સુખી છીએ, શા માટે, કેવી રીતે? ત્યારે ભગવાને કીધું કે તમારા અંદર જે ભક્તિ કરવાની જે ઉત્કંઠા છે, જે ભાવ છે, એવો ભાવ મારામાં નથી. કારણ કે હું તો પોતાને કોણ શું સમજું છું? હું ભગવાન છું. સમજી ગયા? એટલા માટે આ પ્રમાણ હું તમને આપું કે ભગવાને વિચાર કર્યો કે હું ભગવાન છું, પણ જે સુખ મને પ્રાપ્ત થવાનું હોય એ મને નથી થતું, પણ મારા ભક્તને એ સુખ થાય છે. એટલા માટે ભગવાને વિચાર કર્યો કે જો મારા ભક્ત આ સંસારમાં રહીને સંસારમાં ત્યાગ અને વૈરાગ્યથી જીવન જીવતા હોય અને હૃદયની અંદર એટલો સુખ અને આનંદ આવતો હોય એને, તો ભગવાને પણ વિચાર કર્યો કે હું પણ આ સંસારમાં ભક્ત બનીને પ્રગટ થઈશ. એટલા માટે એ ભગવાને મહાપ્રભુનો અવતાર લીધો, ભક્ત બનીને આવ્યા. ચૈતન્ય મહાપ્રભુ શું બનીને આવ્યા? ભક્ત બનીને આવ્યા. અને રાધા રાણીના એમનું હૃદય ચોરી કરીને આવ્યા. તમારી પાસે પૈસા ન હોય પણ જે પૈસાવાળો હોય એના પૈસા તમે લો તો તમે પૈસાવાળા થાઓ. એવી રીતે ભગવાન કે છે મારી પાસે ભક્તિ નથી, પણ એ ભક્તિ કોની પાસે છે? રાધા રાણી પાસે છે. એ ભક્ત છે. એટલે એમનું હૃદય ચોરી કરીને ભગવાન આ પૃથ્વી પર ધરાતલ પર ચૈતન્ય મહાપ્રભુ રૂપે 550 વર્ષ પહેલા પ્રગટ થયા. અને ક્યારે પ્રગટ થાય છે? બહુ બહુ કરોડો કરોડો યુગો પછી પ્રગટ થાય છે. યુગ એટલે કળિયુગ, ત્રેતા, દ્વાપર, સતયુગ, એવા કેટલા યુગો પછી આ ભગવાન પ્રગટ થાય છે ચૈતન્ય મહાપ્રભુ, કૃષ્ણ પ્રેમ ધન દેવા માટે. પણ અમુક લોકો એવા મૂર્ખા હોય કે મંદિરે આવે પણ બોલો ભગવાનને નમતા નથી. આવીને સીધા શું કરે? બેહી જાય. અને એને કહીએ કે ભગવાન આગળ નમો, તો નમતા નથી. બસ જોતા રે મૂર્ખાની જેમ. હકીકતમાં ભગવાનની આગળ નમવું જોઈએ. અને જે નમતો નથી ને, અને એ વ્યક્તિ કે હું પ્રભુની પ્રાપ્તિ કરી લઉં, તો ક્યારે નહીં થાય. એટલા માટે નમવું જોઈએ ભગવાન આગળ, મંદિરે પ્રણામ કરવા જોઈએ. ઓહડાની જેમ ઊભું ના રહેવાય. ખબર પડી? ભલે કમરની તકલીફ હોય કે ના હોય, લોકો નાટક વધારે કરતા હોય. આ તમને કહી દઉં કે લોકો નાટક એટલા કરે ને કે ગજબની વાત. પણ ભગવાન છે ને તમારા હૃદયમાં બેઠા છે. ભલે હું તમને કહું કે ન કહું, પણ ભગવાન બેઠા છે, જોવે છે કે આ કેટલું ઉપરથી નાટક કરે છે અને આની અંદર શું છે. મુંહ મેં રામ બગલ મેં છુરી, એના જેવું છે. એટલે ભગવાનના મંદિર આવું નમવામાં શું વાંધો છે? હજામ આગળ નહીં નમતા? વાળ કપાવો એટલે હજામ ક્યાં? બોલો, હજામ આગળ નમી જાય. બોલો, પોતાની પત્ની આગળ નમી જાય, પણ ભગવાન આગળ એને નમતા જોર આવે. બોલો, આવા
કહેવામાં આવે ને કે અમે શું કહું એમને, વ્યાસપીઠ પર બેઠો છું એટલે ઘણા ટાઈમથી હું જોઉં કે લોકો કોઈ પણ જગ્યાએ કોઈ બી મંદિરમાં જતા હોય તો એને નમતું નથી. નમવું જોઈએ, ભગવાનને પ્રણામ કરવા જોઈએ અને પ્રણામ કરીને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. જેવી રીતે કૃપા કેવી છે? પાણીની સમાન છે. ભગવાનની કૃપા કેવી છે? પાણીની સમાન છે. તમે નળ ખોલો તો શું થાય? પાણી નીચે આવે ને. એવી રીતે જ્યારે એ નળ નીચે છે ને પાણી ક્યાં છે? એવી રીતે ભગવાન કહે છે કે જે મારી આગળ નમે છે એની ઉપર એટલી બધી કૃપા વરસે. અને જે ઓહડાની જેમ ઊભો રહે, પ્રણામ ભગવાનના પ્રણામ કરતા હોય કે જય ગવાતી હોય કે રાધા કૃષ્ણ ભગવાન કી જય, પણ તો ઓહડાની જેમ ઊભો હોય તો એની ઉપર તો જીવનમાં ક્યારેય કૃપા નહીં વરસે. એ તો સાક્ષાત ભગવાન કહે છે, એના પુરાવા છે. એટલે કહે છે કે તમે જીવનમાં જે જે કર્મ કરો છો ને એ ભગવાન બધું જોઈ રહ્યા છે. એટલા માટે ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવું જોઈએ જીવનમાં. કોની પ્રસન્નતા માટે? ભગવાનની પ્રસન્નતા માટે. જે પણ કાર્ય કરો આ શરીરથી માત્ર ને માત્ર ભગવાનને સુખ મળવું જોઈએ. સંસારના લોકો ભલે કોઈ એમ કે આવો છે ભલે એ એની બુદ્ધિથી કરે, પણ આપણે આપણી બુદ્ધિથી ભગવાન માટે જીવન જીવવું જોઈએ. કોઈ વ્યક્તિ આપણને સારું પણ કે ને કોઈ ખરાબ પણ કે, આ છે ને સંસારના માણસો બધા અલગ અલગ મતિવાળા હોય, અલગ અલગ બુદ્ધિવાળા હોય, પણ આપણે એ લોકોની વાત ઉપર વિચારણા કે ચર્ચા ન કરવાની હોય. આપણે આપણી બુદ્ધિથી ચાલવું જોઈએ કે મારે જીવનમાં જે પણ મનુષ્ય શરીર મળ્યું છે, જેટલા પણ શ્વાસ મળ્યા છે, ઓનલી માત્ર ભગવાનની સેવા માટે જ મળ્યા છે. બસ એક એક ઘડી તમે ઊંઘો છો ને, તમારું ઊંઘવું પણ ભક્તિ છે. તમે રાતે સૂઈ જતા હોય ને તો પણ એ ભક્તિ છે. કેમ? કારણ કે સવારે ઉઠીને તમે ભગવાનની માળા કરશો, તમે સ્નાન કરો છો એ પણ ભગવાનની ભક્તિ છે. તમે સારા વસ્ત્ર પહેરો છો એ પણ ભગવાનની ભક્તિ છે કે સારા વસ્ત્ર પહેરો, સ્નાન કરો. એ જે કોઈ બી કર્મ કરો છો એની પાછળ લક્ષ્ય શું હોવું જોઈએ? ભગવાન હોવા જોઈએ. બસ બીજું કાંઈ નહીં. તમારા જીવનમાં કે તમારા આખા દિવસમાં કોઈ પણ કર્મ થાય છે, એ કર્મની પાછળ જો ભગવાન નથી તો તમારું જીવન કાંઈ કામનું નથી. ભલે તમે 60 વર્ષના હોય પણ તમારું જીવન કાંઈ કામનું નથી. આ ચોખ્ખું તમે સમજી લેજો. એટલા માટે જીવન હંમેશા ગુરુજનોને આશ્રિત થઈને જીવન જીવવું જોઈએ. આજે જેટલા લોકો ભક્તિના માર્ગે બહુ ઉપરના લેવલ ઉપર છે કે ઉપરના સ્તર ઉપર છે, એ લોકો કઈ રીતે આજે ઊંચા સ્તર ઉપર છે? કારણ કે એમનાથી પણ મોટા મહાન સાધુ સંતોના આદેશ પ્રમાણે જીવન જીવે છે. એમાંથી જરાય એવું નહીં કે ના હું મારી રીતે જીવન જીવીશ, નહીં. આચાર્યોએ અને શાસ્ત્રમાં ભગવાને જે રીતે આદેશ આપ્યો છે એવી રીતે જ જીવન જીવવું જોઈએ. પિયરમાં તમે જુઓ કે પિયરમાં ગમે તેવું લોકો જીવતા હોય, પણ સાસરે આવે એટલે પહેલા જ મહિને બધું સમજાવે છે ને બધું જો આવી રીતે હાબુ વાપરવાનું, આવી રીતે જી વાપરવાનું, આવી રીતે ઓમ કરવાનું, બધું નહીં કહેતા કે હોય ઉઠવાનું, હોય બેસવાનું, ઓનાથી મત ઓના ઘેર ના જવાનું, બધું કમ્પ્લીટ નહીં સમજાવતા. પિયરના નિયમો અલગ હોય, પણ સાસરે આવે એટલે તમે જુઓ ચેન્જ થયું કે ન થયું. એવી રીતે ભૌતિક જગતમાં ભલે તમે ગમે જેવું જીવન જીવતા હોય, પણ જ્યારે જે ઘડીએ જે સમયે તમે આધ્યાત્મિક વસ્તુને સ્વીકાર કરી તો એના નિયમો તમારે બધા ફોલો કરવા પડશે. તો જ તમારે જો ભગવાનની પ્રાપ્તિ કરવી જ છે તો તમારે વેદો પ્રમાણે જીવન જીવવું જ પડશે. હું પણ એવું જીવન જીવું છું. બીજા જે આચાર્યો સંતો જે જીવતા હતા એ પણ એવી રીતે જ જીવતા હતા. જેટલા પણ સાધુ સંતો થઈ ગયા એમને વેદોમાં લખ્યું એ પ્રમાણે જીવન જીવે છે કે આ સંસારમાં જેટલો વૈરાગ્ય ત્યાગ હશે એટલો એ આગળ વધેલો હશે ભક્તિમાં. અહીંયા પરીક્ષિત રાજા કહે છે કે મારે માત્ર ભગવાનની કથા સંભળાવો. એટલે સુખદેવજી કહે છે, રાજા પરીક્ષિત પહેલા કહે છે, કોનું શુત્વ અસુકૃત બ્રહ્મ ઉત્તમ શ્લોક કથા
વીરમેત વિશેષજ્ઞો વિષન્ન કામ માર્ગણે. હે બ્રહ્મન, આ જીવ વિષય સુખને શોધતા શોધતા અત્યંત દુઃખી થઈ ગયો છે. રાજા પરીક્ષિત કહે છે કે જેટલા પણ વિષય વસ્તુઓ છે ને એને માણસ શોધે છે. તમે જુઓ, આપણે કૂતરું હોય ને, કૂતરું એ જમીન ઉપર શું કરે? સૂંઘે. તો જોયું છે? આમાં સૂંઘતો જ હોય. એ વિષયોને સૂંઘી રહ્યો છે, શોધી રહ્યો છે કે ક્યાં મળે, સુખ મળે. પછી ભૂંડ હોય, તમે જુઓ, એ ગટરમાં એને સુખ મળવાનું છે, પણ તોય આખી ગટર ફેરી નાખે, પણ તોય આખો દિવસ એનું કામ શું છે? એ ગટરની અંદર આખો દાડો છે ને એક જ મોઢું આમ કરે અને ફેદે અને અંદરથી જોવે કે આમાં કંઈક સુખ મળે, સારું મળે. પણ એ ગંદકીમાં કાંઈ તમને લાગે છે કે કાંઈ એક ટકોય મળે એવું છે કાંઈ? પણ તોય એ શું કરે છે? આખો દિવસ શું કરે? સુખ, કે આમાં મને સુખ મળશે. એ એના લેવલ ઉપર એ સુખ શોધે છે. બસ એવી રીતે મનુષ્ય પણ આ જગતમાં બધી જગ્યાએ શું કરે છે? સુખ શોધે. અહીંયા નથી, અમદાવાદ કદાચ મળી જાય. ગાડી લઈને અમદાવાદ જાય, અમદાવાદમાં ના મળ્યું તો કે આ થોડા આઘા થો, 300 કિલોમીટર આઘા જો, થોડા સુરત બાજુ જો, ત્યાં સારું છે, કપડાના કારખાના છે, હીરાના કારખાના ચાલે, શેર માર્કેટ ચાલે, ઘણું બધું બિલ્ડર લાઈન છે, તો ત્યાં કદાચ થોડું સુખ મળી જાય. ભૂંડ અને મનુષ્ય, એ બંનેની વૃત્તિ એક જ છે કે એ જેમ ભૂંડને ગંદકીમાં ક્યારે સારી વસ્તુ નહીં મળે, એવી રીતે આ સંસારમાં ભગવાને લખી દીધું છે કે દુનિયાના કોઈ પણ છેડે જાઓ, તમને કોઈ જગ્યાએ સુખ નહીં મળે. સુખ એકમાત્ર ભગવાનના ચરણોમાં છે. જે દિવસથી તમે ભગવાનની સંપર્કમાં, ભગવાનની સાથે તમે લાગી ગયા છો, એ દિવસથી તમારા જીવનમાં સારા દિવસો આવી ગયા હશે. એ તમે અનુભવ કરો. મારે કાંઈ લીંબુ કોઈને મંત્ર્યા નથી બધાને કે ભાઈ આવો લીંબુ મતરું એટલે તમારે સારું. તમારે બધાને એમ જ કહેવાનું કે જો મંદિરે આવ્યા તો સુખી થઈ ગયા. તમે અનુભવ કરો તમારા જીવનમાં કે તમે વ્રત કર્યા, તમે ઉપવાસ કર્યા, તમે નામ જપ કર્યા, તમે તપસ્યાઓ કરી અને એનું ફળ તમારા હૃદયમાં આજે જુઓ. કેટલું સુખ છે, કેટલો આનંદ છે. અને પહેલાંનું જીવન તમે જુઓ, 6 મહિના પહેલાં ભક્તિમાં આવ્યા એના પહેલાંનું જીવન જુઓ, 12 મહિના પહેલાં ભક્તિમાં આવ્યા એના પહેલાંનું જીવન જુઓ, નાનપણથી લઈને. અને હવે જુઓ તમારા જીવનમાં. જો તમને હજી સુધી એમ લાગતું હોય કે સંસારમાં તો જઈ શકો છો, આ બધું ભૂસી નાખો, આ કાઢી નાખો અને હજી ટ્રાય મારો થોડો. પેલો ભૂંડ નહીં ટ્રાય મારતો એમ આપણે મારીએ ટ્રાય કે ના હજી કોઈક મળી જતું હોય 2 વર્ષેડી સુખના દાડા આવશે. એવું નથી. તમારા જીવનમાં એન્ડ, છેલ્લી ઘડી પણ આવી જશે ને, પણ તોય તમે કંટાળીને છેલ્લે તમે આ જ પ્રભુ પાસે આવશો કે ના, હું બધે દુનિયામાં ભટક્યો પણ મને કોઈ જગ્યાએ આનંદ અને સુખ મને ક્યાંય ન મળે. આ આનંદને પ્રાપ્ત કરવા માટે આ સંસારમાં માણસ બધી જગ્યાએ ભટકે છે પણ ક્યાંય આનંદ નથી મળતો. જેની પાસે આનંદ હોય એની પાસે તમે જાઓ ને તો તમને આનંદ મળે. એવી રીતે ભગવાન સચ્ચિદ આનંદથી બનેલા છે. ભગવાન કેવા છે? સચ્ચિદ આનંદથી. તો એમની પાસે જો આનંદ હોય ને આપણે એમની પાસે જઈએ અને એમની શરણમાં જઈએ તો એ આપણને શું આપશે? આનંદ, સુખ આપશે. એટલા માટે કે છે કે કરોડો ગણું સુખ છે ને ભક્તના હૃદયમાં છે. જે ભક્ત હરિનામ લે છે, જે ભક્ત ભગવાનના દર્શન કરે છે, કેટલો સુખનો આનંદ થાય. જે ભક્ત સવારમાં વહેલા ઉઠીને પ્રભુના દર્શન કરે ને એ ભક્તને હૃદયમાં બહુ સુખ મળે, બહુ આનંદ મળે કે વાહ, આજે મને પ્રભુના દર્શન થયા. આખો સંસાર સૂત્યો છે, આખો સંસાર ઊંઘેલો છે, પણ હું કેટલો ભાગ્યશાળી છું કે મને પરોડિયામાં ભગવાનના દર્શન થાય છે સવાર સવારમાં. ભલે આપણે ન આવી શકતા હોય પણ આપણે આપણા ઘરે વહેલા ઉઠી અને નામ જપ કરવું, ભગવાનના દર્શન કરવા, વહેલા ઉઠી જવું જોઈએ. આ આપણો ધર્મ છે. એટલે કે છે કે દુઃખ જ મળે છે અને તે વિષય સુખના બાણથી જેમ તેના ચિત્તને વ્યથિત કરતા રહે છે. આવી સ્થિતિમાં એવો કયો રસિક હશે કે જેને આવું શુદ્ધ જ્ઞાન મળતું હોય અને છોડી દેતો હોય?
જેને આટલું સારું જ્ઞાન મળતું હોય અને તોય ન લે તો પછી તો એને શું કહેવાય? કમરાળો કહેવાય. એટલે કે છે કે એની વાણી સફળ છે. સવાગ્યયા યસ્ય ગુણાન ગૃણીતે કરો તો તત્કર્મ કરો મનશ્ચ. કરો ચ તત્કર્મ કરો મનશ્ચ સ્મરેદ વસંતમ સ્થિર જંગમેશુ ગૃણીત તત્પુણ્ય સ કથા સ કર્ણ. શું કે છે કે જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે તે જ સાચી વાણી છે. સવાક્યયા તસ્ય ગુણાન ગૃણીતે કરો કરો ચ તત્કર્મ કરો મનસ્ય. અને આગળ કે છે કે તે જ વ્યક્તિ જેના હાથ સાચા છે કે જે ભગવાન આગળ હાથ જોડે છે. કરો તો તત્કર્મ કરો મનસ્ય. અને હાથ જોડે છે પણ કઈ રીતે? શરણાગતિ ભાવથી, દંડવત પ્રણામ કરીને. અને કે છે સ્મરેદ વસંતમ સ્થિર જંગમેશુ. અને તે જ સાચું મન છે જે ચરાચર પ્રાણીઓમાં વસનારા ભગવાનનું સ્મરણ કરે છે. જે દરેક જીવના હૃદયમાં ભગવાન બેઠા છે અને એને પણ જો પ્રણામ કરે છે અને જે ભગવાનની સેવાનું કામ કરે છે તે જ સાચું મન છે. ભગવાનની સૌથી મોટી સેવા કઈ છે? કે મનથી તમે ભગવાનનું સ્મરણ કરો. એ સૌથી મોટી સેવા છે. કે મનથી કથા સાંભળો, મનથી માળા કરો, અને કાંઈ ન હોય તો બેસીને ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ભગવાનમાં મન લગાડવું જોઈએ. અને એ જ્યારે મન તમારું જ્યારે ભગવાનની લીલાઓમાં જ્યારે ડૂબેલું હશે ને તો તમને એટલો સુખ અને આનંદ થશે કે જેની કોઈ વાત નહીં, જેની કોઈ સીમા નથી. એટલો સુખ અને આનંદ તમને મળે છે. અને તે જ કાન વાસ્તવમાં કાન કહેવામાં યોગ્ય છે કે જે ભગવાનના પુણ્ય પવિત્ર કથાનું શ્રવણ કરતા હોય છે. શૃણોતિ તત્ પુણ્ય કથા સકર્ણ. એ જ પુણ્યાત્મા અને ભાગ્યશાળી જીવાત્મા છે કે જેને પોતાના કાનથી એ ભગવાનની કથા સાંભળે છે. શિરસ્તુ તુભ્યો યલિંગ માનમેત. અને એનું માથું, એ માથું મસ્તક કહેવાય કે જે ભગવાન આગળ નમે છે. તે જ મસ્તક છે જે ચરાચર જગતમાં રહેલા ભગવાનના પ્રતિમા એટલે કે ભગવાનના વિગ્રહને નમસ્કાર કરે છે નમીને. હમણાં મેં ન કીધું 5-10 મિનિટ પહેલાં કે લોકો નમતા નથી, આ વેદ કે છે. અને તોય આપણો જડ જેવી બુદ્ધિ એવી છે ને તોય આપણે સમજતા નથી. અને આપણે આપણી બુદ્ધિથી જ સમજીએ. ગમે તેવું હોય પણ ભગવાન આગળ નમવું જોઈએ. નમે ઈ સૌને ગમે, નમે ઈ સૌને ગમે. તદેવ યત પશ્યતિ તદ વિધિ ચક્ષુ. અને જે સર્વત્ર ભગવદ વિગ્રહનું દર્શન કરે છે, બધી જગ્યાએ ભગવાનના દર્શન કરે અને ભગવાનને નમસ્કાર કરે તે જ સાચા નેત્ર છે. એની આંખો સફળ છે કે જે રોજ ભગવાનના આવીને દર્શન કરે. આ આંખોની સફળતા ક્યારે થશે? જ્યારે તમે રોજ પ્રતિ દિવસ ઠાકોરજીના દર્શન કરો. ઘરે કરો એ વાત સાચી છે, પણ ઘરે કરો અને મંદિરે કરો એમાં ઘણા ફરક છે. કારણ કે મંદિરે છે ને, મંદિર એક સત્વગુણી વસ્તુ છે. મંદિરની અંદર માત્ર સાધના અને ભજન થતું હોય, ઘરની અંદર ગાળો બોલતા હોય અને ઝઘડા થતા હોય ને વેલણે ઉપડતા હોય બધું. સમજ્યા વાતમાં? એટલે ઘરની અંદર તો બધી મગજમારી છે. એવા ઘરની અંદર ભગવાન આવે ને જતા રહે, આવે ને જતા રહે. પણ એક મંદિર હોય ને સ્થાયી, મંદિરની અંદર 24 કલાક ને 365 દિવસ શું થતું હોય? સાધના, ભજન ને સેવા. અને જેટલી સાધના, ભજન ને સેવા જેટલી વધે એટલા ભગવાનના કોઈ દર્શન કરે ને એટલી એની કૃપા મળે છે. જેટલા જૂના વિગ્રહ હોય ને, જેટલા જૂના,
કારણ કે એ વિગ્રહને કેટલા લોકોએ દર્શન કર્યા હોય, એ મૂર્તિ તમે કહો ને, એ વિગ્રહના કેટલા લોકોએ દર્શન કર્યા હોય, અને જેટલા લોકોએ દર્શન કર્યા હોય ને એટલા એ વિગ્રહનો પ્રભાવ વધે છે. સમજ્યા? પેલું નથી કહેતા યુટ્યુબ પર જોવે, જેટલા લોકો જોવે એટલો એ ચેનલનો ગ્રોથ વધે. એવી રીતે ભગવાનનું પણ આ જ વસ્તુ છે. તિરુપતિ બાલાજી લોકો કેમ જાય છે? કારણ કે દિવસમાં કરોડો માણસો એના દર્શન કરતા હોય, કરોડો માણસો, આખા દિવસમાં કેટલી લાઈન લાગી હોય. તો જેટલા લોકો ઠાકુરજીના દર્શન કરે એ ઠાકુરજીનો એટલો પ્રભાવ વધે છે. એટલા માટે પ્રતિ દિવસ ભગવાનના દર્શન કરવા આવવું જોઈએ. ભગવાનના દર્શન તમે કરવા આવશો તો તમને કેટલા બધા ફાયદા થશે એ પણ તમને કહું. પહેલો, ભગવાનને પ્રણામ કરવાનું ફળ મળશે. બીજું, ભગવાનના દર્શનનું ફળ મળશે. ત્રીજું, કદાચ તમે આરતીના ટાઈમે આવ્યા તો આરતીનો લાભ મળશે. અને ચોથું કે ભગવાનના મંદિરે આવશો, ચલો તાણે એક માળા કરીને જાઓ. અને પાંચમું, માળા કરી દે એટલે પછી પ્રસાદની દડિયું આવશે કે લો પ્રસાદ લઈને જાઓ. એટલે ભગવાનનો પ્રસાદ. તમે મંદિરે આવો તો તમને 5 ફાયદા થાય, અને ઘરે બેહો તો એટલે મંદિરે આવા આંખોની સફળતા છે, જીભની સફળતા છે, તમારી ઇન્દ્રિયોની સફળતા છે, તમારા હાથની સફળતા છે, તમારા પગની સફળતા છે. કારણ કે મંદિરે આવો તો તમે ચાલતા આવશો. ભલે કોઈ ગાડીમાં આવે, 2 વ્હીલમાં કે 4 વ્હીલમાં, પણ જેટલા ડગલા ભરીને ચાલીને આવે ને એટલા અશ્વમેઘ યજ્ઞનું ફળ એ ભક્તને મળે છે. ઘરેથી મંદિરે ચાલીને જેટલા ડગલા ભરે, આપણા વેદોમાં લખ્યું છે એટલા અશ્વમેઘ યજ્ઞનું ફળ એ ભક્તને મળે છે. એટલે ઘણા લોકો તમે જુઓ કે મંદિરે આવતા હોય ને તો ઘણા લોકો છે ને ચપ્પલ પહેર્યા વગર આવતા હોય છે. પણ આપણે એવા મોટા ક્યાં ભગત, કદાચ આપણે ચપ્પલ પહેર્યા વગર આવે તો ફરફોલા પડી જાય. આટલી ગરમી જ એટલી પડે છે. એટલે કાંઈ વાંધો નહીં, ચપ્પલ પહેરીને આવો, ને ચપ્પલ પહેરીને ચાલતા ના આવતો તો ગાડીમાં આવો, પણ આવવાનું. અમુક તો ગુફાઓમાં ઘૂસી જાય તો નીકળતા જ નહીં. એવી ગુફાઓ બનાવી હોય ને, એટલે ગુફાઓમાં શું હોય, એસી લગાડ્યા હોય એટલે નીકળવાનું બહાર ઈચ્છા જ ન થાય કે કોણ જાય. એટલે ગુફાઓમાંથી જેમ સિંહ કેમ બહાર નીકળે, એમ આપણે પણ શું કરવું, રવિવારે બહાર નીકળવું જોઈએ કે લાવ થોડાક ભગવાનના દર્શન કરવા જઈએ. અને એકલા ન અવાય, પણ પરિવારને લઈને અવાય, સાથે બધાને લઈને અવાય. પેલું નહીં કહેતા કે ભાઈ તમે મંદિરે કેમ નહીં આવતા? એ કે અમે જંજાળમાં છીએ. લોકો શું કે ખબર હે, અમે જંજાળમાં, જાળું છે તો જાળું લઈને આવો, જાળું લઈને આવો. કોઈ રોકે હોય? કોઈ રોકતું નથી. છોકરાઓ હેરાન કરતા બહાર બેહે, પણ જાળું આવશે તો જાળું ભગવાનના દર્શન કરશે, જાળું ભગવાનનો પ્રસાદ ખાશે. જાળાને છે ને કાનમાં ભગવાનની કથા જશે, એ જાળાને છે ને ભગવાનના ભક્તોના દર્શન થશે. કેટલો ફાયદો થાય બોલો. એટલે કે જે એકલા ન આવો, પણ જાળું લઈને આવો. અને જાળું ના આવે તો કહેવાનું કે તને છે ને એક ફ્રૂટી આપીશ, તને એક ચોકલેટ આપીશ, તને બિસ્કિટનું પેકેટ આપીશ, તને કેડબરી આપીશ, ગમે તે રીતે. આજે એક ભક્ત છે ને, એક દીકરો છે ને કે રોજ મંદિરે ના આવે, રવિવારે કે હું મંદિરે નહીં આવે. બેટા તું મંદિરે આવીશ ને તને એક છે ને કોકા કોલા આપીશ, એક થમ્સઅપ આપીશ, એક મેરિન્ડા આપીશ. એ ભક્ત કહે છે કે આજે એ દર રવિવારે મને મારા બાપા છે ને, હું મારી ઈચ્છા જ નથી પણ દર રવિવારે હું જાઉં એટલે મારા બાપા મને એક બોટલ આપે ઠંડાની, કે હા આપીશ, પણ કેવી રીતે? કીર્તનમાં પૂરેપૂરો ભાગ લેવાનો, બહાર રખડવાનું નહીં, સત્સંગમાં પૂરેપૂરો લાભ લેવાનો, મહાપ્રસાદનો પૂરેપૂરો લાભ લેવાનો, પછી છેલ્લે હજમ કરવા માટે તને એ બોટલ આપીશ. અને કહે છે કે એ બોટલની લાલચથી દર રવિવારે હું સાથે જતો હતો, અને આજે હું બહુ મોટો ભક્ત બની ગયો. કારણ કે દર રવિવારે ભક્તોનો સંગ મળે, અને જે ખાઈએ ભગવાનનો પ્રસાદ. મેં ન કીધું 5 ફાયદા થાય, એટલે એવરી ડે, દરરોજ આવવું જોઈએ.
જો ભગવાને તમને ગાડી આપી છે તો એ ગાડીનો ઉપયોગ આવી રીતે તમે કરી શકો છો કે હવેથી હું એક નિર્ણય લઈશ કે પ્રતિ દિવસ એવરી ડે હું 7, 7:30 વાગે ભગવાનના શિંગાર આરતીના દર્શન કરવા આવીશ, અથવા તો 5 વાગે મંગળા આરતી થાય છે તો 5 વાગે હું એકલો આવીશ અથવા મારી ફેમિલીને સાથે લઈને આવીશ. અને તમે અનુભવ કરો કે સવારમાં પરોડિયામાં ભગવાનના દર્શન કરે ને કેટલું સુખ અને કેટલો આનંદ મળે છે. એટલે અહીંયા આગળ રાજા પરીક્ષિત કહે છે કે પાદો તત્કમ યાંતિ ભજંતી નિત્યમ, અને કહે છે કે તે જ અંગ વાસ્તવમાં અંગ છે કે જે સાચું પૂછો તો તે પોતાનો હોવું જ સફળ છે. કહે છે કે એના હરેક ઇન્દ્રિયો એની બધી સફળ છે કે જે પોતાના પગેથી ચાલીને ભગવાનના મંદિરે આવે છે. આવી રીતે રાજા પરીક્ષિત ગુરુદેવ સુખદેવ ગોસ્વામીને કહે છે કે હવે મેં બહુ બધી કથાઓ ભગવાનના ભક્તોની સાંભળી, પણ મારે એક ભગવાનના શુદ્ધ ભક્તની કથા સાંભળવી છે કે જે દ્વારકા નગરીમાં ભગવાનના શુદ્ધ ભક્ત ગયા હતા, જેમનું નામ છે સુદામા ગયા હતા. સુખદેવજી છે ને, સુખદેવજી જ્યારે આ વાત સાંભળીને સુખદેવજીના અંગમાં અષ્ટ સાત્વિક વિકાર ઉત્પન્ન થઈ ગયા. એમનું શરીર, એમનો દેહ છે ને એકદમ આમ તેજ તપાવેલા જેમ એકદમ ગરમ ગરમ થવા લાગ્યું. અને સુખદેવજી છે ને એ ભગવાનની લીલામાં ડૂબી ગયા, આસક્ત થઈ ગયા. કેટલો સુંદર પ્રશ્ન તમે કર્યો છે. હવે હું તમને એ કથા કહેવા જઈ રહ્યો છું. એટલે પહેલી વસ્તુ કે છે સાવધાન તયા શૃણુ, તમે સાવધાન થઈને સાંભળો. સાવધાન કેમ કે છે ખબર છે? કારણ કે જીવનો સ્વભાવ છે વારે વારે આળસ અથવા વારે વારે એનું મન ભટકે. પેલો બ્રાહ્મણ નહીં કહેતો, બ્રાહ્મણ જ્યારે ફેરા ફરાવે એટલે કે કન્યા પધરાવો સાવધાન. એ સાવધાન છે ને પેલા વરરાજાને કહે છે કે સાવધાન થઈ જા, હવે આ મોટો ભાર આવી રહ્યો છે અને તારે આખું જીવન ઉપાડવું પડશે. ભલે તું રોવે કે ગમે તે કરે, પછી તું ગમે તે તારે રોવે, ભલે આંસુડા ન આવે, પણ અંદરથી તારે. એટલે કે છે કે સાવધાન થઈ જાઓ, તમારી ઉપર બહુ મોટી જવાબદારી આવી રહી છે અને આ વસ્તુને જો તમે સ્વીકાર કરશો ને તો આખું જીવન તમારે શું છે, ફરવું જ પડશે. કે આજ ચો હે કે આજ ઊંઝામાં, કે કાલ કે અમદાવાદ જવાનું છે, થોડું કામ છે. એકલો હોય તો ગુફામાં આવી બેઠો રહે, પણ જ્યારે વિવાહ થાય પછી એને ફરવું પડે. કે આજ તો બોસે કીધું છે કે બોમ્બે જવાનું છે 3 દિવસ માટે, કંપનીનું કામ છે. પણ જો એકલો લાલ કપડાં પહેરીને બેસી ગયો તો પછી કોઈ એને કોઈ ટેન્શન ખરું? મેન બોસ કે તું તારે સુખ શાંતિ ખાલી માળા કર. મેન બોસ આપણે બેઠા શું કે તારે કોઈ ચિંતા કરવાની, 2 ટાઈમ પ્રસાદ, હારામાં હારો પ્રસાદ અને રહેવાની જમવાની બધી સુવિધા હું તમને કરી નાખીશ. આવો બોસ કોઈ છે? આવો શેઠ કોઈ હોત કો મને? બોલ. એટલે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કે છે પરીક્ષિત, એક બ્રાહ્મણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા. તેઓ બહુ બ્રહ્મજ્ઞાની અને વિષયોથી વિરક્ત હતા. એમનું જીવન કેવું હતું કે છે કે શાંત ચિત્ત અને જીતેન્દ્રિય હતું, ઇન્દ્રિય જીત. એમની કથા કે છે કે બહુ ધનવાન પરિવારમાં સુદામા જન્મ લીધેલો. એવું નહોતું કે ગરીબ હતા. ઘણા લોકો કે ગરીબ હતા સુદામા. સુદામા ગરીબ નહોતા, બહુ ઊંચા કુળમાં અને બહુ ધનવાન હતા. પણ એ સુદામાને છે ને સાધુ સંતોની સેવામાં અને ભગવાનની સેવામાં બધું ધન વાપરી નાખ્યું. અને એવી દશા આવી કે એમને ઘરમાં ખાવાનું નહોતું. પણ ક્યારે ભગવાનને એક શબ્દ પણ ક્યારે કીધું નહોતું કે ભગવાન મને
મેં જ તમારી સેવામાં આટલું બધું ધન વાપર્યું, સાધુ સંતોની સેવામાં વાપર્યું ને હું કંગાળ થઈ ગયો. જેટલા પૈસા હતા બધા વાપરી નાખ્યા, મારે કાંઈ જોઈતું નથી. એટલે અહીંયા સુખદેવજીને કહેવું પડ્યું, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. એમની જેટલી ઇન્દ્રિયો હતી ને એમને એનામાં દમન કરી દીધું, અને જેટલું પણ એમની પાસે હતું ને એ બધું પ્રભુ સેવામાં આપી દીધું કે મારે કાંઈ નથી જોઈતું. એટલે સુખદેવજી જે વેદ વ્યાસજીના પુત્ર છે એ ભરી સભામાં બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ આ બધા બેઠા છે. એ સભાની અંદર કે છે, સુખદેવજી વર્ણન કરે છે કે એમની એક પત્ની હતી. એમનું વર્ણન આવે છે, અદ્ભુત વર્ણન સુખદેવજી કરી રહ્યા છે કે એમના જીવનમાં એટલી ગરીબાઈ કે જેની વાત મત પૂછો.